જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો આ તમે પાછળ જોઈ શકો છો, એ આપણે નવા મકાન છે, તમે જોવો છો હરેક વિડીયો બરાબર. અને આ બીજા મકાન છે, એ જૂના છે. તો હવે ત્રીજા મકાન શરૂ થઈ ગયા છે ભાઈ. કામ ઉપર કામ છે, ભૂકા કાઢવાનું, રહેવાનું કઈ જગ્યાએ એને ખબર પડતી મને. હાલ હું તમને બતાવું કઈ રીતના બને. તો આ છે ને આપણા જૂના મકાન છે બરાબર. આ એ તમને ખબર જ છે. તો હવે જો અહીંયા છે ને આ પ્લોટ છે ને આપણે બધી જગ્યા લીધેલી હતી, આપણી નહોતી. એ પણ તમને કદાચ ખબર જ છે, કદાચ મેં એકાદ વિડીયોમાં કીધું હોય તો આ જેટલી પણ જગ્યા છે ને એ લીધેલી હતી આપણે. તો હવે જો અહીંયા બેલા આવી ગયા છે, ત્યાર પછી ગારો આવી ગયો છે. તો આ બધું જે કાંઈ થાય છે ને એ તમારા બધાના સપોર્ટથી જ થાય છે. કેમ કે આપણે મકાન તો સરસ મજાના દુકાને છે ને, ત્યાં પણ એક મકાન છે, એ મેં તમને લગભગ એક વિડીયોમાં બતાવ્યા છે. બાકી બહુ ઓછા બતાવ્યા છે, પણ ત્રણ મકાન છે. એટલે અહીંયા આપણે મકાન નથી બનાવવાનું, પણ અહીંયા છે ને ખાલી દિવાલ બનાવવાની છે. કેમ કે આ બધો ખુલ્લો જ ભાગ રહે ભાઈ. આ બધા બેલા છે ને, અહીંયાથી સામે જે ઓલી છે ને ત્યાં દિવાલ બનાવવાની છે આખી. તો એ રીતનું છે, એટલા માટે આ બધા બેલા છે એ લઈ લીધા છે. અને આ ધૂળ છે ને એ એટલા માટે જ છે, કેમ કે ગારાથી બનાવવાની છે ભાઈ, સિમેન્ટથી નથી બનાવવાની બરાબર. એટલે આ ધૂળ છે ને કદવાળીને બનાવવાનું છે, દિવાલ બનાવવાની છે ખાલી. એટલે મકાન ભાઈ હવે નથી બનાવવા, કેટલાક બનાવવું, રહેવું ક્યાં પાછું એ વાંધો છે બરાબર. આ બધા બેલા છે ને બહાર પીડ્યા હતા, તો એ હવે અંદર લઈ જવાના છે, એ રીતનું છે. આ ધૂળનો ફેરો ફરાયો હતો ભાઈ. તો ધીરે ધીરે બનાવીએ કરી, થોડું કાંઈકનું કાંઈક આવે ભાઈ. હું તો ના જ પાડું ભાઈ, હવે કાંઈ નથી કરવું. કેમ કે રહેવાનું ભાઈ ક્યાંય મેળ આવતો નહીં, કેટલું બધું બનાવવું એમ. હવે પપ્પા કહે છે દિવાલ બનાવીશ, મેં બનાવી નાખો. બીજું હું આ બેલાને હું બધું પીડ્યું હતું તે સિમેન્ટિયા બેલા. તમને ખબર હોય તો આ સપ્પર જ્યારે બનાવ્યું છે ને, જો આ બેલા દેખાય ને ત્યારે લાવ્યા હતા આપણે સિમેન્ટિયા બેલા. તો એ પણ થોડાક પીડ્યા છે અને બાકી છે તે આ બેલા છે, એટલે બની જાય દિવાલ. આ રીતના ચોંટી ગયા છે, થોડાક છે બેલા, બાકી આગળ નીકળી જાય. આ જેટલા પણ પથ્થર છે ને એ પાયા માટે લાવેલા છે, કેમ કે પાયો મારીને દિવાલ બનાવવાની છે મજબૂત. તો આ પથ્થર બધા પાયાના છે. જો ભાઈ આ આપણી ત્રીજું ઘર કહો ને તો હાલે. આ બે શોપ છે, તમે જોઈ છે. આ તો તમે જોઈ છે, જો આપણી શોપ છે અહીંયા આ રીતનું છે. આ તો જોઈ છે, પણ ઘર તમે હું તમને કહું ને આ ઘર જ હતું એક જાતનું, પણ પછી શોપનો પ્લાન કરી નાખ્યો. બાકી જો આ છે ને, આ છે આપણું ઘર ખરેખરનું. જો છે અહીંયા હકીકત છે, રિયલ. બારણું ખોલીને દેખાડો તમે. જો ભાઈ કારીગરે બારણું ખોલ્યું છે ને, ખરેખર જુઓ. જો આ ઘણી રેગ્યુલર જોતા છે ને એને તો ખ્યાલ જ છે, આખો રૂમ જ છે. અહીંયા મશીન મારું પીડ્યું છે, અહીંયા રસોડાનો પ્લાન હતો, પણ અત્યારે કાંઈ છે બધું ઉપાડી લીધું છે. પતરા હતા ને એ કાઢી નાખ્યા છે, અહીંથી દિવાલ થશે એવું છે. શું કે બા નવું ઘર બનાવવું છે હવે નવા કેટલાક બનાવવા કા ઘણા કરી દીધા ભાઈ. બધા ઘર છે ને બાય જ કરી દીધેલા હે, બાય ને બપ્પાએ દુકાન ને બધું. આ તો અહીંયા પતરા ને બધું આમાં બધું પુરાણ થાય. પતરા આવે નીચે આપણી જતા હતા ને એ હવે અધર વ્યાજ આવે એવું છે. બાકી નવા ઘર નથી કરવાના ભાઈ, અમારે જ નથી કરવા, હવે પૂરું થઈ ગયું. એટલા તો બહુ થઈ ગયા, ક્યાં રહેવું આમાં પછી એવું થાય ને. તો જો શરૂ છે, પતરાને એવું પાડી દીધું છે. આમ જુઓ ભાઈ, આમ જુઓ મજા આવે ના આવે ને હે. જો તો પાણી ગળી ગયા ભાઈ. આમ તો ધંધો એ બેન હાલો નીકળો ભાઈ, હાલો પૂરી દઉં ને નહીં ના પાડે. તો જોઈ લા આવું છે ભાઈ. આ અમારે કુલ કેવલભાઈનું કિશુબેનનું કાવુબેન ગળી ગયા નાવા. હવે તડકાય ભાઈ એવા હે ખતરનાક, એટલે નાવું ન હોય તોય નવાઈ જાય. હું ખુદ 3 વાર નાવું, સાચું લાગે તમને. બપોરે નાવ, સવારે નાવ, સાંજે નહીં નાખું. તડકો જ એટલો હોય ભાઈ. અહીંયા આમ કહો ને તો 40 આજુબાજુ છે તાપમાન, 40-42 એવરેજ રહે. હવે આપણને બહુ જોતા આવડતું નહીં, પણ 40-42 તો ખરું જ થયું. એમ મેં કાલ પમદી ચેક કર્યું હતું, 40-41 વયસમાં આવે છે તાપમાન. તમે જ્યાં રહ્યો છો ને આ કેટલું આવે છે ને જરાક કમેન્ટમાં કહેજો, એટલે ખબર પડે ભાઈ. અમારે એકને નથી તડકા પડતા, બધાને પડે. એટલે તમે જરાક જણાવજો તમારા કેટલા ડિગ્રી તાપમાન આવે. અમારે અહીંયા મેં ગૂગલમાં જોયું વેજોદરી કરીને, તો 40-41 વચ્ચે આવતું. ગળી ગયો ટીપણામાં, આગળ તળણી ભારું ગળી જાય. આવું છે ભાઈ આનું. અને અસ્મિતા જો તીખ લાગી ગઈ છે, ખાઈ લીધું છે બહુ. હા એવું
પડે ને ખાધા વિના હાલે. ખાધા વગેરે નો હાલે ભાઈ, ચાય વગેરે નો હાલે અમારે. તો ચાય ને બહુ જોવે ભાઈ. ખાટું લાવી. કાવ હાટું લાવી અમે છોકરા ઠંડી સાઈઝ પીએ ને તો આખો ગ્લાસ પી જાય, દૂધ કરતા સાઈઝ પી જાય. હા ખાટો ભાઈ. હાલે બે હાલ સાઈઝ પી લે, દૂધ ન પીવે સાઈઝ પી લે કરે. ગામ પાણી પીવે સમસ્યા હાલ બહાર નીકળ સાઈઝ પી લે ટાઢી આવે જરી. તાર મમ્મી લાગે પીવી ને આપો તને પીવે અહીંયા. હાલો પાણીમાં પી લે. તો જો હવે બક્કાલ આવી ગયું છે ને, મસ્ત મજાના સુહણિયા લેવા છીએ આપણે. સુહણિયા કેસર નથી, કેસરમાં શું છે અત્યારે થોડીક બરોબર જામતી નથી એવું છે. 2 દી પહેલાં લાવ્યો હતો, પણ આ સુહણિયા છે અમારા ગામડાના દેશી, બહુ મજા આવે છે ભાઈ, ખતરનાક વાત. અને અહીંયા જો ભાઈ મકાનનું કામ જોરથી શરૂ છે. પપ્પાથી પાયા ખોદે છે મકાનનું, એટલે દિવાલનું સમજ્યા, બીજું કંઈ નહીં. જો આ રીતનું છે બધું, આવું છે બધું કામકાજ શરૂ છે કામકાજ. તો હા એલા આને મજા આવે છે. જો આ છોકરા રમે છે, મજા આવે ને. હા વાહ ભાઈ વાહ. જો ભાઈ અહીંયા આપણો ગેસ પીડર હતો ને એ જગ્યા છે, તમને ખ્યાલ આવી ગયો. પંખો ફરે છે જો મસ્ત. હે લીંબોળી ને હું આંબી દે, લીંબોળી આંબી એમ કે. જો ભાઈ આ છે ને આપણે કારે કર્યું નહીં જિંદગી, બરાબર. આપણે ધંધો કર્યો હે, આવું તો કર્યું જ નહીં કીધું. આ તો આ તો ખાલી ટ્રાય કરીએ છીએ, બાકી છે ને કેટલા 3 મકાન મેં તમને કીધું ને, 3 દેખાઈ જાય. કઈ હરામ બરાબર ટગારું નાખ્યું ને એને હમ છે, બોલો કઈ નથી કર્યો આવું કામ. આપણે કઈ આ ધંધો નહીં કર્યો ભાઈ, કરવા જ નહીં દીધો બાપા એને. એમ છે દુકાન જ મોકલી દે સીધું, કાંઈ કામ હોય ને તમે જાવ જ તમે કરી નાખી, દાળિયા કરી નાખી ભાઈ. ખરેખર કઈ નહીં કર્યું આ, પણ આ તો ખાલી આમ તો તમને ટેસ્ટિંગ કરાવી. અમારે જયરામ કાકા છે એ આવેલા છે, મહેનત કરે છે એવું છે. જો તગારા નાખીએ, બાકી આપણીથી ન થયા. આ પાયો છે ને એ ખોદાય છે એ રીતનું છે અમારે જરાક. આ બધું જરાક્કા નથી ભાઈ, જરાક્કા જ કરે ભાઈ, મહેનત તો ખરેખર તો જો ભાઈ કંઈ ઘટે નહીં. વાહ વાહ વાહ, આવું છે ભાઈ, આવું કામકાજ હેલા કરે. બાકી આપણે તો આટા ટલાના આશીર્વાદ છે, બાપાને દિયા છે એમ કહો ને, એ અમારે છે દિયા આવે એવું છે ભાઈ. તો જો અસ્મિતા છે ને એ ચાલુ કરી દઈશું ગાજ બટન. કા તગાર અમારે આને જ બહુ ને ભાઈ કહેવાય, આવ્યા આપણે બહુ ભાઈ ને બહુ ઓછું આ ચૂલાનું કામ કરે ભાઈ, એવું છે અમારે બહુ ઓછું. ભાભીને કોઈને બહુ ઓછું કામ આવે, કેમ કે બાન બાપુજી છે ને એ પૂરું કરી નાખે. અમારે બહુ એટલે બહુ ઓછું કામ એવું છે ભાઈ. તો આવું કામ હોય અમારે. ચાલો તારે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો, પાછા ભૂલી જતા નહીં. ફેસબુકમાં જો થાય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ ને ખાસ કમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. ચાલો મળીએ નવા બ્લોગમાં, બાય બાય.